બાળકો ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર એટલે કે લેક્ચર શરૂઆત કરી છે રેડોક્સની ત્યારથી આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ અંગે સમજ્યા. હવે આજનો ટૉપિક છે આપણો ઓક્સિડેશન આંક, ઓક્સિડેશન નંબર. તો ઓક્સિડેશન નંબર શું છે? તો ઓક્સિડેશન નંબર એ તત્વના પરમાણુ પરનો વીજભાર બતાવે છે. તત્વના પરમાણુ પરનો વીજભારનું મૂલ્ય દર્શાવે છે. રિએક્શન દરમિયાન તત્વએ મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનને આધારે આ નક્કી થાય છે. આ વીજભારનું મૂલ્ય ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, શૂન્ય હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે, પૂર્ણાંક હોઈ શકે. ઓક્સિડેશન આંક ધન, ઋણ, શૂન્ય હોઈ શકે. ઓક્સિડેશન આંક અને સંયોજકતા વેલેન્સી વચ્ચે તફાવત એ છે, ઓક્સિડેશન આંક એ પરમાણુ પરનો વીજભાર બતાવે છે, જ્યારે સંયોજકતા વેલેન્સી એ બીજા કોઈ તત્વ સાથે જોડાવાની ક્ષમતા બતાવે છે. જનરલી કોઈ તત્વની સંયોજકતા નક્કી કરવી હોય તો હાઇડ્રોજનની સાપેક્ષમાં અથવા ક્લોરીન અથવા ઓક્સિજનની સાપેક્ષમાં નક્કી કરાય છે. કોઈ તત્વ કેટલા હાઇડ્રોજન સાથે બંધ બનાવી શકે છે એ એની સંયોજકતા નક્કી થાય, અથવા કોઈ તત્વ ક્લોરીન સાથે કેટલા બંધ બનાવી શકે છે એના આધારે એની સંયોજકતા નક્કી થાય. જેમ કે મેગ્નેશિયમ છે એ 2 ક્લોરીન સાથે જોડાય છે, માટે મેગ્નેશિયમની સંયોજકતા 2 છે. સોડિયમ 1 ક્લોરીન સાથે જોડાય છે તો સોડિયમની સંયોજકતા 1 છે એવું નક્કી કરી શકાય. એ જ રીતે ઓક્સિજનને પાણીનું સૂત્ર લખો H2O તો એવું સ્પષ્ટ દેખાઈ આવે છે કે ઓક્સિજન 2 હાઇડ્રોજન સાથે જોડાયો છે, માટે એની સંયોજવાની ક્ષમતા 2 છે. સંયોજકતા ઓલવેઝ પોઝિટિવ હોય, એને ઋણ હોતી નથી, કારણ કે બીજા કોઈ તત્વ સાથે કેટલા બંધ બનાવ્યા તે બતાવે છે. ના બનાવતું હોય બીજા કોઈ તત્વ સાથે તો એની સંયોજકતા શૂન્ય હોઈ શકે, પણ ઋણ તો કદાપી હોતી નથી. સંયોજકતા કદાપી ઋણ હોતી નથી. તમે CH4 સૂત્ર લખો છો ત્યારે કાર્બનની સંયોજકતા 4 છે તેવું નક્કી થાય છે. CCl4 લખો છો, CCl4, ત્યારે પણ કાર્બન 4 ક્લોરીન સાથે જોડાયો, માટે સંયોજકતા તો એની 4 જ છે. હા, એનો ઓક્સિડેશન આંક જુદો જુદો હોઈ શકે. ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમો હવે ભણીએ. તો પ્રથમ નિયમ છે, તમે જુઓ પુસ્તકમાં પેજ નંબર 260 ઉપર આ મુદ્દો છે. ઓક્સિડેશન આંકની ગણતરી કરવા માટેના નિયમો છે. કોઈ તત્વ સ્વરૂપમાં હોય ત્યારે એનો ઓક્સિડેશન આંક 0 ગણાય છે. જેમ કે હાઇડ્રોજન H2 લખીએ છીએ, તત્વ સ્વરૂપ જ કહેવાય. 2 હાઇડ્રોજન પરમાણુ વચ્ચે બંધ છે, કોઈ ઇલેક્ટ્રોન મેળવતો નથી કે ગુમાવતો નથી, એ સંજોગોમાં તત્વ સ્વરૂપ કહેવાય, માટે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક 0 છે. સેમ ટુ સેમ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0. નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક પણ શું થવાનું છે? 0 થવાનો છે. એમ ફોસ્ફરસ, સલ્ફર, આ બધા તત્વોનો ઓક્સિડેશન આંક શું થાય છે બાળકો? 0 જ થવાનો છે. કારણ કે આ બધા તત્વ સ્વરૂપમાં છે. સોડિયમ સંજ્ઞા લખો તમે એને તો એ તત્વ સ્વરૂપ કહેવાય એકલું, તો માટે 0. મેગ્નેશિયમ ખાલી એકલી સંજ્ઞા લખી, એ તત્વ સ્વરૂપ છે તો નથી મેળવ્યા, નથી ગુમાવ્યા, 0. એક પરમાણુય આયનનો વીજભાર, એક પરમાણુનો બનેલો આયન હોય તો તેનો વીજભાર એ જ તેનો ઓક્સિડેશન આંક છે. જેમ કે સોડિયમ એક પરમાણુ છે, સોડિયમ એટલો એનો વીજભાર કેટલો? +1, તો +1 એ તેનો ઓક્સિડેશન આંક છે. Mg+2 લખીએ છીએ, એક પરમાણુનો આયન છે તો ઉપરનો રહેલો વીજભાર એ શું છે? એનો ઓક્સિડેશન આંક છે. એલ્યુમિનિયમ +3, ઓક્સિજન O-2 તો ઉપર રહેલો વીજભાર એ તેનો ઓક્સિડેશન આંક છે. જ્યારે એક પરમાણુનો બનેલો આયન હોય ત્યારે Cl-1
Cl -1 એટલે ઓક્સિડેશન આવશે O -2 તો -2. એક પરમાણુય આયન માટે ઉપરનો વીજભાર એ જ તેનો ઓક્સિડેશન આમ. મોટાભાગે ઓક્સિજનનો વીજભાર કેટલો હોય છે -2, કારણ કે તે એની ઇલેક્ટ્રોન રચના 2 6 લખીએ છીએ આપણે. ત્યારે અષ્ટક પૂર્ણ કરવામાં 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. તો એ મોટા ભાગે ઓક્સિજનનો ગુણ હશે ઇલેક્ટ્રોન મેળવવાનો. કેટલા ઇલેક્ટ્રોન મેળવી લે? 2 ઇલેક્ટ્રોન. તો એના પર કેટલો ચાર્જ આવે? -2 મોટા ભાગે. પણ મોટા ભાગે શબ્દ વાપરું છું, કાયમી નથી આ. કેમ? કારણ કે એના અપવાદ કેટલાક જોવા મળ્યા છે. જો કે મોટા ભાગે -2 છે. અપવાદ શું છે જરા જોઈએ. અપવાદ નંબર 1 H2O2 સોડિયમ Na2O2 BaO2 આ બધાની અંદર તમે જોઈ રહ્યા છો કે ઓક્સિજનનો વીજભાર -1 છે. કેવી રીતે નક્કી કર્યું? -1 છે. તો હું સમજાવું જરા. ઉપરનો આ સ્ક્રીનશોટ સંપૂર્ણ પાડી દો બાળકો. પહેલાં સ્ક્રીનશોટ પાડી દો તમે. ઓકે, હું પણ ભૂસી નાખું છું, મારે સમજાવવું છે. ચલો એ કઈ રીતે છે જરા જોઈએ. ઓક્સિડેશન આ કઈ રીતે નક્કી કરાય છે? H2O2 માં O નો વીજભાર -1 કઈ રીતે નક્કી થયો? તો આપણે O નો ઓક્સિડેશન આંક શોધવો છે. એ જે શોધાયો બતાવું છું. અહીં હાઇડ્રોજન કોના જોડે જોડાયો છે? ઓક્સિજન જોડે. કોની વિદ્યુતઋણતા વધારે? સ્વાભાવિકપણે ઓક્સિજનની. ઓક્સિજન અધાતુ છે. હવે હાઇડ્રોજનની વાત કરું તો હાઇડ્રોજન સંયોજનમાં હોય ત્યારે આ સંયોજન કહેવાય. હાઇડ્રોજન કોઈની સાથે સંયોજાય ત્યારે 2 શક્યતાઓ, કાં તો +1 વીજભાર હોય કાં તો -1. મોટા ભાગે તો એનો +1 હોય છે. પણ જો હાઇડ્રોજન ધાતુ સાથે જોડાય, હાઇડ્રોજનનો વીજભાર મોટા ભાગે +1 હોય છે, પણ ધાતુ સાથે જોડાય ત્યારે એનો વીજભાર -1. તો ધાતુ સાથે હાઇડ્રોજન જોડાય તમે જુઓ. એ સંજોગોમાં ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે, આ મેળવે. સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવશે, એ વખતે હાઇડ્રોજન મેળવે છે, માટે -1. લિથિયમ ધાતુ છે, ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે, તો હાઇડ્રોજન તે વખતે 1 ઇલેક્ટ્રોન મેળવે છે. મેગ્નેશિયમ ધાતુ છે, ધાતુ સાથે જ્યારે હાઇડ્રોજન હોય ત્યારે હાઇડ્રોજનનો વીજભાર -1 લઈશું. બાકી બધા જ સંયોજનોમાં +1. ઓકે, તો અહીં હાઇડ્રોજન ઓક્સિજન સાથે છે, અને ઓક્સિજન હંમેશા ઇલેક્ટ્રોન મેળવે, તો હાઇડ્રોજન શું કરશે? ગુમાવશે. ઓકે, આ સમયમાં ઓક્સિજનનો વીજભાર ઘણો છે. તો કેટલા હાઇડ્રોજન છે? 2 હાઇડ્રોજન છે. એમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો? +1. 2 ગુણ્યા હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક વત્તા 2 ગુણ્યા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક x ધારી લો. 2 ગુણ્યા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધારો કે x છે. x શું છે? ઓક્સિજનનો ઓક્સિડેશન આંક. ઓકે, બરાબર. ઉપર કશું જ વીજભાર છે, સંયોજનની ઉપર કોઈ વીજભાર હોય તો એ કુલ વીજભાર કહેવાય. શું કહેવાય? કુલ વીજભાર. ઉપર જો કોઈ વીજભાર હોય તેને કહેવાય કુલ વીજભાર. કેમ? કારણ કે અંદર હાઇડ્રોજન છે, ઓક્સિજન છે, બધા જ છે. તો ઉપર કોઈ વીજભાર નથી માટે 0 લખીએ. 0 એ બધાનો કુલ વીજભાર એટલે 0 થાય છે. ઓક્સિડેશન સાદું રૂપ આપી દો, ઈઝી થઈ જાય. 2x બરાબર -2 માટે x બરાબર -. તો અહીં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો આવ્યો? -1. અને જ્યારે ઓક્સિજનનો વીજભાર -1 આવે ત્યારે તેને કહેવાય કયું સ્વરૂપ? પેરોક્સાઇડ સ્વરૂપ કહેવાય છે. પેરોક્સાઇડ સ્વરૂપમાં વિશેષતા એ હોય છે કે ઓક્સિજન સાથે સિંગલ બોન્ડથી જોડાયેલો હોય છે, અને એક H ઉપર અને એક H આ બાજુ નીચે. આરામ ખુરશી જેવું દેખાય છે તમને. આ ટાઈપનું એનું સ્ટ્રક્ચર બને છે, જે એક સમતલમાં હોતા નથી બધા હાઇડ્રોજન. આ એક સમતલમાં નથી. તો કહેવાનો ભાવ અહીં ઓક્સિજન સાથે સિંગલ બોન્ડથી જોડાયેલો છે કે પેરોક્સાઇડની અંદર.
આ બાજુ એક ઇલેક્ટ્રોન મેળવશે, આ એક બાદ આ બાજુથી મેળવશે. બે ઓક્સિજન વચ્ચે કોઈ ઇલેક્ટ્રોનની આપલે થશે નહીં. ભાગીદારી કરી પણ કોઈ મેળવી જતું નથી. આ ઓક્સિજન માત્ર આ સાઈડથી મેળવશે, આ ઓક્સિજન માત્ર આ સાઈડ. ઓકે, -1. એ જે સોડિયમ પેરોક્સાઇડમાં તમને ગણતા આવડે, આ બેરિયમ પેરોક્સાઇડ છે એવું બતાવ્યું છે. લખી રાખજો, તમે લખતા રહેજો. બેરિયમ પેરોક્સાઇડ અને બેરિયમ પેરોક્સાઇડ કરો જરા સમજીએ. બેરિયમ તત્વ કયા સમૂહનું છે? તો બીજા સમૂહ. એ પાકે જુઓ, 5મા નંબર. ચોથા નંબરની મેં ચર્ચા કરી નાખી કે હાઇડ્રોજનનો વીજભાર મોટા ભાગે +1 હોય છે, પણ ધાતુઓ સાથે આ બધાને ઉદાહરણ. નિયમ નંબર 5, બધી જ આલ્કલી ધાતુઓ આવર્ત કોષ્ટકની અંદર સમૂહ નંબર 1 આલ્કલી તત્વો. સમૂહ 1ના તત્વોની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય છે, માટે તે હંમેશા એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. માટે તેમનો વીજભાર હંમેશા +1 હોય છે. આલ્કલી તત્વો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ, આનો વીજભાર હંમેશા +1 લેવાય, ફિક્સ. સંયોજનમાં હોય ત્યારે, બીજા સાથે જોડાયેલા હોય ત્યારે હંમેશા તેમનો વીજભાર ફિક્સ, ઓક્સિડેશન આંક ફિક્સ થઈ ગયો, +1. જ્યારે આલ્કલાઇન તત્વો મતલબ બીજા સમૂહના તત્વોનો પણ ફિક્સ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ +2 હોય છે. બીજા સમૂહની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય છે. એલ્યુમિનિયમ પણ સંયોજનમાં હોય ત્યારે એનો વીજભાર ફિક્સ છે, કેટલો? +3. આ ફિક્સ વીજભારવાળા છે. તે જ રીતે ફ્લોરિન પણ હંમેશા તેના સંયોજનમાં -1 હોય છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી ટોપ ઉપર છે. તમને ખ્યાલ છે, વિદ્યુત ઋણતાનો ક્રમ તમે જુઓ, વિદ્યુત ઋણતાનો ક્રમ ફ્લોરિનનો સૌથી વધુ, સેકન્ડ નંબર ઓક્સિજન અને થર્ડ નંબર ક્લોરિન અથવા નાઇટ્રોજન. આવું લઈ શકીએ છીએ. બંનેની વિદ્યુત ઋણતા લગભગ સમાન છે. તો ફ્લોરિન, ઓક્સિજન, નાઇટ્રોજન, ક્લોરિન આ વિદ્યુત ઋણતામાં આખા આવર્ત કોષ્ટકમાં સૌથી ટોપ 3 છે. તો જે વિદ્યુત ઋણતામાં પાવરફુલ, વિદ્યુત ઋણતા એટલે શું? બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા, ઇલેક્ટ્રોનને પોતાની તરફ રાખવાની ક્ષમતા, ખેંચી રાખવાની, મેળવવાની વૃત્તિનું માપ બતાવે છે બંધ ટાઈમ. ઓકે, ચાલો. તો બેરિયમ કયા સમૂહનું થાય? બીજા સમૂહનું. બેરિયમ કયા સમૂહનું છે? બીજા સમૂહ. આપણને સમૂહના નામ, સમૂહમાં રહેલા તત્વોના નામ અવશ્ય આવવા જોઈએ. બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. યાદ રાખવા માટે આપણે એવું યાદ રાખી શકીએ, 2 મેંગો કે સ્ટ્રોબેરી રેડ. આવું યાદ રાખી શકીએ. 2 મતલબ બેરિલિયમ, મેંગો, મેગ્નેશિયમ, કે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ. ઓકે, ચલો. એ કયું તત્વ છે છોકરો? બેરિયમ. બેરિયમનો વીજભાર +2 ફિક્સ છે. ઓક્સિજનનો શોધવો છે, જેનો શોધવો છે તેનો X તારી દઈએ. આનો ઓક્સિડેશન આંક સંયોજનમાં કેટલો? +2. 2 સંખ્યા છે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધારો કે X છે, અને ઉપર કશો વીજભાર નથી, માટે 0 લખાય. ઉપર કઈ ના હોય તો 0 લખાય. માટે આન્સર આવે કે X = -2. અહીં ઓક્સિજનનો વીજભાર કેટલો આવ્યો? X = -1. શું બતાવે છે? પેરોક્સાઇડ. જ્યારે પણ -1 આવે તો સમજવાનું પેરોક્સાઇડ. જો -2 આવે તો ઓક્સાઇડ. -2 આવે તો ઓક્સાઇડ કહેવાય, -1 આવે તો પેરોક્સાઇડ બોલાય. યાદ રાખીશું કે અપવાદ બીજો છે ઓક્સિજનનો, પહેલો અપવાદ જોઈએ. ઓક્સિજનનો બીજો અપવાદ 2 સુપર ઓક્સાઇડ. જરા સમજીએ.
તમે લખતા રહેશો, હું આગળ પૂછી લઉં છું એટલે તમે લખતા રહેજો. મારી જગ્યા ખાલી કરવી છે. ઓકે, સમજીએ. ओके, જોઈએ. સુપર ઓક્સાઇડ, પોટેશિયમ સુપર ઓક્સાઇડ, રૂબિડિયમ સુપર ઓક્સાઇડ, સીઝિયમ સુપર ઓક્સાઇડમાં ઓક્સિજનનો વીજભાર -0.5 -1/2. હવે મેં એક વાક્યમાં લખ્યું પેરોક્સાઇડ માટે O2 -1 K અને O2 -2 વડે દર્શાવે પેરોક્સાઇડ છે. પેરોક્સાઇડ. ઓકે, સમજીએ આપણે. હવે પેલું ગણીએ છીએ, જરા જોઈએ. એક ઓક્સિજનનો -1, બે ઓક્સિજનનો -2. આ બેમાંથી ગમે તે રીતે દર્શાવો, પેરોક્સાઇડ કહેવાય છે. હવે જરા અહીં સમજીએ. સુપર ઓક્સાઇડ માટે KO2 માં O નો ઓક્સિડેશન એંગલ ગણવો છે. ચલો, K શું છે, રૂબિડિયમ શું છે, સીઝિયમ શું છે, આલ્કલી તત્વો છે. આલ્કલી તત્વોનો વીજભાર હંમેશા સંયોજનમાં ફિક્સ છે. કેટલો? +1. યાદ રાખી લઈએ, આપણને આ તત્વો યાદ રહેવા જ જોઈએ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ યાદ રહેવા જ જોઈએ. ચલો, તો અહીં K નો ઓક્સિડેશન આંક +1 છે. ઓકે, 2 ગુણ્યા O નો કેટલો જાણતા નથી તો x, 2 ગુણ્યા x કરો બરાબર 0. માટે x બરાબર -1, x બરાબર -1. ઓકે, પેલો વીજભાર -1/2. અને જ્યારે -1/2 આવે ત્યારે એને કયા નામથી ઓળખાય? સુપર ઓક્સાઇડ. જેમાં ઓક્સિજનનો વીજભાર -2 હોય એને ઓક્સાઇડ, -1 હોય એને પેરોક્સાઇડ અને -1/2 હોય તો સુપર ઓક્સાઇડ. સુપર ઓક્સાઇડ કહેવાશે. માટેનું નામ બોલાય પોટેશિયમ સુપર ઓક્સાઇડ. હવે બીજું પણ ગણી શકો છો તમે. સીઝિયમમાં રૂબિડિયમનો કેટલો વીજભાર લેવાય? +1. એક્ઝેક્ટલી પહેલા જેમ જ આવે. સીઝિયમનો પણ +1 લેવાય. એટલે ઓનો વીજભાર બધામાં -1/2 થશે. અને જ્યારે -1/2 થાય ત્યારે O ઉપર -1/2 લખો અથવા તો O2 લખો. એક ઓક્સિજનનો -1/2, બે ઓક્સિજનનો -1 થઈ જાય. તો આ સુપર ઓક્સાઇડ છે. સુપર ઓક્સાઇડ. ઓકે, એને આગળ દર્શાવો. ચલો નેક્સ્ટ, ત્રીજો ઓક્સિજન. જનરલી ઓક્સિજનની વિદ્યુતઋણતાનો ક્રમ જુઓ. ક્લોરીન પછી સેકન્ડ નંબરે ઓક્સિજન આવે છે, પછી નાઇટ્રોજન આવે છે. તો આખા આવર્ત કોષ્ટકમાં ઓક્સિજન બીજા નંબરની વિદ્યુતઋણતા ધરાવે છે. ઓક્સિજન માત્ર ને માત્ર ક્લોરીન જોડે જોડાયો હોય ત્યારે જ ઇલેક્ટ્રોન ગુમાવે. આ બે વચ્ચે જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, ક્લોરીન અને ઓક્સિજન, ત્યારે ઇલેક્ટ્રોન કોણ ખેંચે? ક્લોરીન લઈ જાય. ઇલેક્ટ્રોન ખેંચીને કોણ લઈ જાય? ક્લોરીન. એ વખતે ઓક્સિજન ગુમાવે. બાકીના બધા જ તત્વો જોડે જ્યારે ઓક્સિજન જોડાયો હોય ત્યારે ઓક્સિજન હંમેશા ઇલેક્ટ્રોન મેળવે. ક્લોરીન સિવાયના તમામ તત્વો સાથે ઓક્સિજન ઋણ હોય છે. ફ્લોરિન સિવાયના તમામ તત્વો જોડે ઓક્સિજન ઋણ વીજભાર ધરાવે છે. જ્યારે માત્ર ફ્લોરિન જોડે જોડાયો હોય ત્યારે જ તે ફ્લોરિન જોડે જોડાયા ત્યારે શું થાય છે? ગુમાવે. મેળવે નહીં પણ ગુમાવે. તો ઓક્સિજન ગુમાવે ત્યારે કયું વીજભાર આવે? ધન. અને ફ્લોરિન અને ઓક્સિજનના સંયોજનો કહેવાય ઓક્સીફ્લોરાઇડ. શું કહેવાય? ઓક્સીફ્લોરાઇડ. ઓનો વીજભાર +1. દાખલા તરીકે O2F2. O2F2. ઓનો ગણવાનું છે. કેમ ફ્લોરિનનો નથી ગણવું?
ફ્લોરિનનો તો ફિક્સ જ છે. જો ફ્લોરિન હંમેશા તેના સંયોજનમાં -1 જ હોય, એના જોડેથી કોઈ લઈ શકતું નથી. તો ફ્લોરિન ઓલવેઝ -1. તો આનો નથી હોતો, ફિક્સ નથી, તો આનો શું જોઈએ? તો કેટલા ઓક્સિજન છે? 2. આનો ઓક્સિડેશન આંક કેટલો ખબર નથી, તો x ધારી દેવાનો. x એ શું છે? તેનો ઓક્સિડેશન આંક ધારો કે 2 ફ્લોરિન, 2 સંખ્યા લખી છે. ફ્લોરિનનો વિભાગ કેટલો હોય? આની અંદર -1. ફ્લોરિન હંમેશા તેના સંયોજનમાં -1 હોય છે. બરાબર. ઉપર કશું ના હોય તો 0. ઉપર કશું ના હોય ત્યારે ઉપર 0 લખાય છે. ઉપર જે હોય તે લખાય. 1+1 હોય તો 1+1 લખાય. 1+2 હોય તો 1+2 લખાય. માટે 2x બરાબર x બરાબર +1. તો અહીં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +1 મળે છે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +1 મળે છે. ઓકે, અહીં જરા બીજો છે OF2. ઓકે, તો આનો ધારી x સંખ્યા એક જ છે એટલે લખવું નથી. 2 સંખ્યા, ફ્લોરિનનો -1 હોય, ઉપર કશું નથી, બરાબર. માટે x બરાબર +2. ઓક્સિજને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે, કારણ કે ધન વીજભાર આવે છે. ઓક્સિજને 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે, માટે +1 વીજભાર આવે છે. તો ઓક્સિજન કોના જોડે ગુમાવશે? હંમેશા ફ્લોરિન જોડે જ ગુમાવે, બાકી બધા જોડેથી તે મેળવે છે. તો આ નિયમો બધાને મેં સમજૂતી આપી. તમારા બુકની અંદર આ નિયમો લગભગ 1 થી 4, 5 સુધીમાં આવી જાય છે. હજુ બીજા કેટલાક બાકી છે એ સમજીએ છીએ. અને આ લખી દો. ક્રમમાં આગળ વધીએ છીએ આપણે. ચલો બાળકો, જુઓ નિયમો સમજતા જઈએ છીએ. ક્લોરીન, બ્રોમિન, આયોડિન હેલોજન ગ્રુપ છે. 17મો સમૂહ. એમાં ફ્લોરિન F નો વીજભાર સંયોજનોમાં ફિક્સ કેટલો? -1. પરંતુ ક્લોરીન, બ્રોમિન, આયોડિન મોટાભાગે તો -1 છે, કારણ કે 17મા સમૂહની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય છે. એને અષ્ટક પૂર્ણ કરવામાં 1 ઇલેક્ટ્રોન ખૂટતો હોય છે, માટે તે જનરલી મેળવવાની વૃત્તિ ધરાવે છે. પણ એમની મેળવવાની તાકાત બીજા કરતાં ઓછી હોય. જેમ કે જ્યારે તેઓ ઓક્સિજન સાથે જોડાયા હોય ત્યારે ઓક્સિજન જોડેથી ના મેળવી શકે, કારણ કે ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે. ફ્લોરિન પછી સેકન્ડ નંબર ઓક્સિજનનો આવે છે. ઓક્સિજન જોડેથી મેળવવાની તાકાત તો માત્ર ફ્લોરિનની જ છે. તો આવા સંજોગોમાં જ્યારે ઓક્સિજન બાકીના હેલોજન સાથે જોડાય, ઓક્સિજન ફ્લોરિન સિવાયના બાકીના હેલોજન સાથે જોડાય, મતલબ ક્લોરીન, બ્રોમિન, આયોડિન, ત્યારે શું થાય? ત્યારે ઓક્સિજન આમની જોડેથી મેળવી લે છે, એટલે ઓક્સિજન ઋણ બને અને આ બધા ધન બનશે, માટે અપવાદ કહી શકાય. બીજું છે આંતર હેલાઇડ સંયોજનો, મતલબ અંદર હેલોજન હેલોજન જોડાય ત્યારે પણ હેલોજન, એક હેલોજન ધન હોય તો બીજો હેલોજન ઋણ હોય છે. સમજીએ છીએ. ચલો અહીં એક ઉદાહરણ આપેલું છે. HClમાં મોટા ભાગે માઇનસ, HClમાં Clનો વિભાગ -1, પોટેશિયમ આયોડાઇડમાં આયોડિનનો -1, મોટા ભાગે તો -1. અપવાદ કિસ્સા કોના સાથે? તો ઓક્સિજન સાથેના સંયોજનો. તો ઓક્સિજન સાથેનું સંયોજન બતાવ્યું છે Cl2O7. એમાં ક્લોરીનનો વીજભાર આપણે ગણવો છે. તો એ યાદ રાખો, આપણે ઓક્સિજનનો વીજભાર કેટલો લેવો એ સમજણ હોવી જોઈએ. ઓક્સિજનની વિદ્યુતઋણતા બીજા કોઈ તત્વો કરતાં જનરલી વધારે હોય છે, ત્યારે એનો વીજભાર -2 લેવાય છે જનરલી. તો તમે કહેશો કે સાહેબ હમણાં અપવાદ કીધા, એ અપવાદના મુદ્દાઓ તમારે થોડા યાદ રાખવા પડશે. પેરોક્સાઇડ હોય કે સુપર ઓક્સાઇડ હોય ત્યારે એ અપવાદરૂપ જોવા મળે છે. તેમજ ફ્લોરિન સાથે તે અપવાદ, ઓક્સિજનના 3 અપવાદ ગણાવ્યા છે, એ જોઈ લેવું અને સમજાવ્યા. હવે આપણે એ સિવાયનો જ્યારે કિસ્સો આવે ત્યારે ઓક્સિજનની વિદ્યુતઋણતા બીજા કરતાં વધુ હોય,
એટલે ઓક્સિજનનો વીજભાર -2 લઈ લેવાનો છે. ઓકે, તો એ વખતે ક્લોરીનનો વીજભાર આપણને ખબર નથી, તો આનો x સમજી લો. ક્લોરીનનો ઓક્સિડેશનાંક x છે. આવા ક્લોરીન કેટલા છે? 2. તો સિમ્પલ 2 લખવા પડે. ઓક્સિજનની સંખ્યા 7 છે, તો 7 લખું છું. ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ખબર છે આપણને, કેટલો લઈ લેવાનો? -2. કારણ કે આ x દર લખો તો પછી શોધવાનું કેવી રીતે? શોધી ના શકાય, 2 અજ્ઞાત હોય. એટલે એક જ જાણતા ના હોય, બાકી બધા જાણતા હોવા જોઈએ. ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 બરાબર. ઉપર કશું જ નથી લખ્યું, તો 2x બરાબર 14 માટે x બરાબર +7 થશે. તો इस ક્લોરીનનો ઓક્સિડેશનાંક +7 છે, મતલબ ક્લોરીને 7 ઇલેક્ટ્રોન લોસ કર્યા છે. કોના આપ્યા છે? ઓક્સિજન. મતલબ સંપૂર્ણ લઈ લીધા નથી હોતા, રિયલમાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય છે, પણ ભાગીદારીના ઇલેક્ટ્રોન કઈ તરફ ખેંચાયેલા હોય છે? ઓક્સિજન. બીજું સમજીએ, ચલો એક ઉદાહરણ. ClO4 -1 આવું લખ્યું. ClO4 -1 અને ક્લોરીનનો શું છે? તો ક્લોરીનનો ધારો કે x સંખ્યા એની એક જ છે, ઓક્સિજનની સંખ્યા 4. એક ઓક્સિજનનો વીજભાર કેટલો છે? તો -2. કેટલાક વિદ્યાર્થીઓ એમ સમજે છે કે આ -1 વીજભાર ઓક્સિજનનો છે, તો ના. આવું જ્યારે લખવામાં આવે ત્યારે સમજવાનું, ઉપર રહેલો વીજભાર એ કુલ વીજભાર છે. કુલ કોનો? કુલ મતલબ ટોટલ વીજભાર કોનો? તો 4 ઓક્સિજન અને ક્લોરીનનો ભેગો થઈને, 5નો ભેગો થઈને કુલ વીજભાર કેટલો થાય છે? -1. દાખલા તરીકે આવું લખવું ClO3 -1. તો શું સમજવાનું છે? આ -1 વીજભાર ઓક્સિજનનો નથી, પણ -1 એ કુલ વીજભાર છે. ઓકે, તો એ -1 એ કુલ વીજભાર છે. -1 આ બાજુ લખવાનું, બરાબરની બીજી બાજુ. ઉપર જે હોય તે લખવાનું છે, બરાબરની બીજી બાજુ. આ -2 શું લખ્યું? ઓક્સિજનનો -2 સ્થિતિમાં હોય છે, માટે x બરાબર +7 આવશે. તો મતલબ ક્લોરીનનો ઓક્સિડેશનાંક +7 છે. અહીં બ્રોમિનનો છે, તો x 3 ઓક્સિજન, એક ઓક્સિજનનો -2, એક ઓક્સિજનનો -2 બરાબર શું લખું? -1. ઉપર લખેલો વીજભાર એ કુલ વીજભાર છે, બરાબરની બીજી બાજુ લખવાનું છે, માટે x બરાબર +5. ઓકે, સમજાય છે મારી વાત? જો બીજું ClO- તો ક્લોરીનનો શોધીએ કેટલો આવે? વિચારીએ. x ઓક્સિજનનો -2 છે, ડાયરેક્ટ લખી દઉં છું. ઓક્સિજનનો -2 બરાબર બીજી બાજુ -1, માટે x બરાબર +1. મતલબ ક્લોરીનનો ઓક્સિડેશનાંક +1 છે. અહીં બ્રોમિનનો ઓક્સિડેશનાંક +5 છે. અહીં ક્લોરીનનો ઓક્સિડેશનાંક +7 છે. તો તમે જોઈ રહ્યા છો કે હેલોજન ધન ઓક્સિડેશનાંક પણ ધરાવે છે, પણ કોની સાથે? જ્યારે આ હેલોજનો કરતાં બીજાની વિદ્યુતઋણતા વધારે હોય ત્યારે. ટૂંકમાં જેની વિદ્યુતઋણતા વધુ હશે તે નેગેટિવ રહેશે, અને જેની વિદ્યુતઋણતા ઓછી હશે તે પોઝિટિવ રહેશે. ચલો આવું આંતર હેલોજન સંયોજનો, દાખલા તરીકે IF5 આવું એક સંયોજન છે, જેમાં આયોડિન ફ્લોરિન સાથે જોડાયેલો છે. કેટલા ફ્લોરિન સાથે? 5. હવે આપણે સમજી શકીએ છીએ કે ફ્લોરિન તો ઓલવેઝ -1. તો આયોડિનની આપણે ઓક્સિડેશનાંક શોધીએ તો આયોડિનનો x ધારી લઈએ, તો x 5 ફ્લોરિન છે, 5 લખ્યા.
ક્લોરીનનો વિભાર -1 જરા સંખ્યા ગુણ્યા ઓક્સિડેશન બરાબર ઉપર કશું જ નથી તો ઓકે આ સંજોગમાં x બરાબર +5 ઓકે ચલો બીજું જોઈએ BrCl કોની વિદ્યુતઋણતા વધારે આમાં ક્લોરીનનો ફિક્સ નથી હોતો પણ ક્લોરીનની વિદ્યુતઋણતા બ્રોમિન કરતાં વધારે વિદ્યુતઋણતાનો ક્રમ શું આવે હેલોજનમાં હેલોજન માટે વિદ્યુતઋણતાનો ક્રમ આવો આવે ક્લોરીન કરતાં ક્લોરીનની ઓછી આ ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ઓર્ડર કહેવાય ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓર્ડર વિદ્યુતઋણતાનો ઉતરતો ક્રમ છે ડિક્રીઝિંગ ઓર્ડર ઉતરતો ક્રમ છે તો ક્લોરીનની વિદ્યુતઋણતા સૌથી વધુ આયોડિનની સૌથી ઓછી જેની વિદ્યુતઋણતા વધુ હોય તેને -1 લેવાનો જેની વિદ્યુતઋણતા વધુ હોય તેનો -1 અને જેની વિદ્યુતઋણતા ઓછી હોય તે ધન વીજભાર આવે ચલો અહીં ક્લોરીનનો વિદ્યુતઋણતા વધુ છે બ્રોમિન કરતાં ક્લોરીનની વિદ્યુતઋણતા વધુ છે તો ક્લોરીનનો વીજભાર -1 લઈ લેવાનો બ્રોમિનનો x ધારીએ બ્રોમિનનો x 3 ક્લોરીન છે બરાબર x બરાબર +3 તો આ સંજોગોમાં બ્રોમિનનો વીજભાર +3 આવે છે ઓકે તમે સમજી શકો છો આખા મુદ્દાને ધ્યાનથી સમજી લો અને લખી દો ઓકે ચાલો બાળકો હવે જોઈએ બહુપરમાણુય આયન હોય તો શું બહુપરમાણુય આયન એટલે શું એ પણ જોઈએ દાખલા તરીકે એક સમજીએ ઉદાહરણ NH4+ જેને એમોનિયમ આયન કહેવાય છે તો અહીં આખો આ જે આયન છે એક કરતો વધુ પરમાણુનો બનેલો છે મતલબ કે એક નાઇટ્રોજન છે 4 હાઇડ્રોજન છે એક કરતો વધુ પરમાણુનો બનેલો આયન બહુપરમાણુય આયન કહેવાય ઉપરનો જે +1 વીજભાર છે છોકરા +1 વીજભાર છે આ +1 વીજભાર એ હાઇડ્રોજનનો નથી પણ એ બધાનો તેની ટોટલ વીજભાર છે કુલ ઓક્સિડેશન આયન કહેવાય બહુપરમાણુય આયન માટે ઉપર રહેલો વીજભાર એ કુલ ઓક્સિડેશનાંક અથવા તો કુલ વીજભાર છે તેમાં નાઇટ્રોજનનો કેટલો આપણે શોધવો હોય તો શોધી શકીએ છીએ જે તત્વ નીચે હું લીટી દોરું છું એનો ઓક્સિડેશનાંક શોધીએ છીએ દાખલા નાઇટ્રોજનનું શોધવું છે તો શું કરીએ છીએ તો નાઇટ્રોજનનો x ધારીએ ઓક્સિડેશનાંક હાઇડ્રોજનનો નથી ખબર એની સંખ્યા હાઇડ્રોજન સંખ્યા કેટલી 1 4 છે હાઇડ્રોજનનો વીજભાર +1 લેવાય છે માત્ર ધાતુઓ સાથે જ -1 ધાતુઓ સાથે જ -1 મેં નિયમો સમજાવ્યા હાઇડ્રોજનનો +1 બરાબર શું લખવાનું ઉપર રહેલો વીજભાર કેટલો સાદુરૂપ આપતા તમને જવાબ મળે છે x બરાબર -3 તો નાઇટ્રોજનનો -3 વીજભાર છે ઓકે યુરેનિયમ CO3 કાર્બોનેટ આયન છે કાર્બનનો ઓક્સિડેશનાંક શોધવો છે કાર્બન તો કેવી શોધાશે કાર્બનનો x ધારી દો 3 ઓક્સિજન છે ઓક્સિજનનો -2 હોય છે ઉપર પણ -2 છે તો બરાબર બીજી બાજુ આ -2 વીજભાર કોનો છે તો બધાનો વીજભાર છે એક કાર્બન અને 3 ઓક્સિજન બધાનો વીજભાર થઈને -2 મતલબ આ કુલ ઓક્સિડેશનાંક છે કુલ એ બરાબરની બીજી બાજુ લખાય માટે x બરાબર +4 સિમ્પલ છે ઈઝી છે એકદમ જોઈ રહ્યા છો ચલો ત્રીજો મુદ્દો SO4 -2 લઈએ આમાં સલ્ફરનો ઓક્સિડેશનાંક તમે વિડિયો પોઝ કરીને ગણી શકો છો ચોથો લઈએ ફોસ્ફેટ આયન વિડિયો પોઝ કરીને તમે ગણી દો તો ખબર પડશે ચલો એ ગણીએ સલ્ફરનો x કેટલા ઓક્સિજન 4 એક ઓક્સિજનનો -2
ઓક્સિડેટ આયન છે જુઓ તો આ x ફોસ્ફરસનો શોધવો છે તો ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક ધારો કે x છે 4 ઓક્સિજનનો કેટલો લઈએ -2 મોટા ભાગે -2 જ હોય છે બરાબરની બીજી સાઈડ માટે x બરાબર +5 આ રીતે ઓક્સિડેશનાંક નક્કી કરી શકાય 5 નંબરનું ચલો Cr7 ડાયક્રોમેટ આયન કહેવાય છે ડાયક્રોમેટ આયન આ ક્રોમિયમ છે ડાયક્રોમેટ આયન છે ચલો ક્રોમિયમનો ઓક્સિડેશનાંક ગણવો છે તો કેટલા ક્રોમિયમ 2 સંખ્યા પહેલી લખી દેવાની એક ક્રોમિયમનો ઓક્સિડેશનાંક x છે તો બે ક્રોમિયમનો 2x વત્તા 7 ઓક્સિજનની સંખ્યા એક ઓક્સિજનનો વિભાર -2 છે બરાબર માટે x બરાબર +6 આવશે ગણી જુઓ x બરાબર +6 આવશે 6 નંબર જુઓ MnO 4 -1 આ બહુપરમાણુની આયન છે બધા જ એક કરતો વધુ પરમાણુ ધરાવતા આયન MnO 4 -1 છે Mn નો ઓક્સિડેશનાંક ગણવો છે x લો 4 ઓક્સિજન 2 બરાબર -1 માટે x બરાબર +7 ચલો આગળ વધીએ ઘણા બધા બની શકે નાઇટ્રેટ આયન છે નાઇટ્રેટ આયન કહેવાય છે આ પરમેંગેનેટ આયન છે ઉપર છે પરમેંગેનેટ આયન પોટેશિયમ પરમેંગેનેટ નામ સાંભળ્યું છે KMnO4 તો એમાંથી K કાઢી નાખેલો છે K+ એટલે પરમેંગેનેટ આયન કહેવાય NO3 -1 માં N નો કેટલો એ શોધવો છે આ નાઇટ્રેટ આયન છે જેનો કુલ ઓક્સિડેશનાંક -1 છે પણ નાઇટ્રોજનનો એમાં કેટલો એ જાણવું હોય તો આનો x ધારી લો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક ધારો કે x છે 3 ઓક્સિજનની સંખ્યા -2 બરાબર માઇનસ માટે x બરાબર +5 તો બહુપરમાણુમાં આ રીતે આપણે જુદા જુદા નો ઓક્સિડેશનાંક ગણી શકીએ છીએ વીજભારવાળા અને વીજભાર વગરના પણ ગણી શકાય દાખલા તરીકે N2O5 છે એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક ગણવો છે કેથી ગણીશું તો 2 x x એ શું છે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક 5 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો -2 લઈ લઈએ આમાં ખબર નથી એવું માની લઈએ x બરાબર 5 પરીક્ષામાં તમને લખીને આપવામાં આવશે કે કયા તત્વનો ઓક્સિડેશન આંક ગણો અથવા નીચે લીટી દોરી છે કે લીટી દોરેલા તત્વનો ઓક્સિડેશન આંક શોધો બહુ સરળ છે તમે લખી દો થોડી જવાબ રાખજો શક્ય એટલું વધુ કામ થાય આપણાથી ઓકે ચલો બાળકો એક આગળ વધીએ મુદ્દામાં પેજ નંબર 261 ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ સ્ટોક સંકેત પદ્ધતિ અથવા સ્ટોક નોટેશન જર્મન પદ્ધતિ છે જર્મનીની પદ્ધતિ છે આ પદ્ધતિમાં અણુસૂત્રમાં ધાતુની સંજ્ઞા પછી ધાતુનો ઓક્સિડેશનાંક રોમન અંકમાં લખવામાં આવે છે આણ્વિક સૂત્ર લખો કોઈ ધાતુ આ પદ્ધતિ માત્ર ધાતુઓ માટે છે એવી ધાતુઓ કે જેમના ઓક્સિડેશનાંક એક કરતો વધુ પ્રકારના હોય એક જ ધાતુ એક કરતો વધુ ઓક્સિડેશનાંક ધરાવતી હોય એમના માટે આ પદ્ધતિ છે અધાતુઓ માટે આ પદ્ધતિ નથી આ પદ્ધતિ માત્ર કોના માટે છે ધાતુઓ માટે તો કેવી લખાય ધાતુની સંજ્ઞા પછી અંશમાં ધાતુનો ઓક્સિડેશનાંક રોમન અંકમાં લખાય છે કેવી રીતે એક ઉદાહરણ પોરસ ક્લોરાઇડ લખ્યું છે પોરસ ક્લોરાઇડ જેનું સૂત્ર છે AuCl થાય આમ તો લખીએ AuCl આવું લખાય પણ એ મતલબ ઓરંગ ધાતુ છે એનો ઓક્સિડેશન આંક કેટલો તો x ધારીએ ક્લોરીનનો કેટલો આવે -1 બરાબર 0 ઉપર કશું નથી માટે x બરાબર +1 તો +1 એ કોનો ઓક્સિડેશન આંક આવ્યો
એયુ ધાતુ કેવી રીતે લખવું કે એયુ પછી એની ધાતુની સંજ્ઞા પછી કૌંસમાં રોમન અંકમાં 1 લખવામાં આવે છે પછી જે હોય તે. હવે બીજું સૂત્ર છે AuCl3 જેનું નામ છે ઓરિક ક્લોરાઇડ. તો A નો ઓક્સિડેશન આંક કેટલો તો ગણીએ x. ક્લોરીનની સંખ્યા 3 છે. એક ક્લોરીનનો વિભાગ કેટલો -1 બરાબર 0 માટે x બરાબર +3. તો 3 ઓક્સિડેશન આંક કોનો આવ્યો AU. તો કેવી લખવું AU3Cl3. બહુ ઈઝી રીત છે. હવે બોલવાની વાત છે આનું નામ ઓરસ અને ઓરિક. તો સાંભળો સામાન્ય ભાવ બે એક જ ધાતુ છે જો AU પણ એકમાં ઓક્સિડેશન આંક 1 છે ને એકમાં 3 છે. જેમાં ઓક્સિડેશન આંક એક જ ધાતુના બે પ્રકારના હોય, એક ઓછો ને એક વધુ. બે જ પ્રકારના હોય, એક ઓછો ને એક વધુ. તો ઓછો ઓક્સિડેશન આંક હોય એની પાછળ અસ પ્રત્યય આવે. ઓરસ અસ બોલાય છે. અને વધુ ઓક્સિડેશન આંક હોય એની પાછળ ઈક પ્રત્યય આવે, ઓરિક બોલાય છે. સેમ ટુ સેમ સ્ટેનસ ક્લોરાઇડ અને બીજું છે સ્ટેનિક ક્લોરાઇડ. તો સ્ટેનસ ક્લોરાઇડમાં Sn આવું લખાય છે અને સ્ટેનિકમાં Sn કેમ લખાયું? અહીં Sn નો ઓક્સિડેશન આંક ગણો તો 2 આવશે, અહીં 4 આવે છે. ઓછાની પાછળ અસ પ્રત્યય આવે સ્ટેનસ, વધુની પાછળ ઈક પ્રત્યય આવે સ્ટેનિક. ગણી શકો છો ઓક્સિડેશન આંક. ચલો આવું ફેરસ ક્લોરાઇડ એવું નહીં ક્લોરાઇડ હોય કોઈ પણ હોઈ શકે. ફેરિક ક્લોરાઇડ Fe2Cl2 Fe3Cl2. અહીં Fe નો ઓક્સિડેશન આંક +2 છે. ઓછો ઓક્સિડેશન આંક કરે અસ પ્રત્યય આવે ફેરસ, વધુ હોય ત્યારે ઈક પ્રત્યય આવે. કોઈ એક જ ધાતુ હોય Fe ધાતુ બે વીજભાર ધરાવે છે +2 અને +3. એ રીતે કોપર માટે આવે Cu2I2. તો આને કોપરનો ઓક્સિડેશન આંક ગણવો તો કેટલો થાય? ગણો તો જરા કેટલો થાય? x ધારી દઈએ તો 2x થાય. આયોડિનની સંખ્યા 2 છે. આયોડિનનો વિભાગ -1 બરાબર 0 માટે x બરાબર +1 આવે. આને કઈ રીતે લખાય? સ્ટોક નોટેશન પ્રમાણે કઈ રીતે લખાય? તો Cu એનો ઓક્સિડેશન આંક +1. આવા Cu કેટલા છે? ઓકે +2. આ સ્ટોક નોટેશન પદ્ધતિ થઈ. તમારા પુસ્તકમાં તમને આ બધું બતાવેલું છે, તમે જોઈ શકો છો. આ રીતે દર્શાવવાનું છે. આનું નામ Cu માં ઓક્સિડેશન આંક +1 છે માટેનું નામ છે ઓછો ઓક્સિડેશન. Cu બે પ્રકારના વીજભાર ધરાવે +1 અને +2. ઓછો ઓક્સિડેશન આંક આવે +1 ત્યારે ક્યુપ્રસ બોલાય છે. ક્યુપ્રસ આયોડાઇડ. ક્યુપ્રસ આયોડાઇડ. આવું કોપર માટે આપણે બીજું લખી શકીએ છીએ. કોપર માટે મારે લખવું છે બીજું તો Cu2. તો Cu નો ઓક્સિડેશન આંક ગણો તો x ધારી દઈએ 2 × -1 બરાબર 0 માટે x બરાબર +2. તો કોપરનો ઓક્સિડેશન આંક એકમાં +1 બીજામાં +2. જેમાં વધુ આવે એમાં એનું નામ શું કહેવાય? ક્યુપ્રિક આયોડાઇડ. ઓકે. આ સ્ટોક નોટેશન પ્રમાણે કેવી રીતે લખાય? તો Cu રોમન અંકમાં 2 લખી દો. ધેટ્સ ઇટ. સ્ટોક નોટેશન મેં બહુ ઈઝી આ રીતે લખવાનું છે. તો તમને
કોયડો 8.3 આપેલો છે પુસ્તકમાં, તમે સોલ્વ કરી શકો છો. બરાબર, એકાદ બે ઉદાહરણો હું લખી દઉં છું અને જુઓ. તમે આ બધું હું ભૂસી નાખું છું, પણ તમે લખી નાખજો પહેલાં. સ્ક્રીનશોટ પાડી દેજો, તો વિડીયો રિવાઇઝ કરજો જેથી લખી શકો. એકાદ બે ઉદાહરણ હું સમજાવી લઉં છું. દાખલા તરીકે કોયડામાં આપેલું છે પહેલું ઉદાહરણ HAuCl4 ને સ્ટોક નોટેશનમાં દર્શાવો. તો કઈ રીતે દર્શાવીશું? ધાતુનો ઓક્સિડેશન આંક જ ધ્યાનમાં લેવાનો છે. આપણે ધાતુનો જ ઓક્સિડેશન આંક શોધવાનો. આ પદ્ધતિ માત્ર ધાતુ માટે છે. તો ચલો ધાતુનો પહેલા ઓક્સિડેશન આંક શોધીએ. હાઇડ્રોજનનો કેટલો? +1, Auનો x, ક્લોરીનનો સંખ્યા 4 છે, એક ક્લોરીનનો વિભાગ -1, આ રીતે લખાય. ઉપર કશું જ નથી તો બરાબર 0, માટે x બરાબર +3 આવે. હવે +3 આવે આ રીતે લખાય. તો H Au કોનો ઓક્સિડેશન આંક? Auનો, તો એની પાછળ 3. આ જવાબ. ચલો આવું બીજું ઉદાહરણ લઈએ. K2Cr2O7 તો એ ક્રોમિયમ છે, ધાતુ છે, એનો દર્શાવવું છે આપણે. તો કઈ રીતે દર્શાવીશું? તો તેનો +1 આવા કેટલા છે? સર પોટેશિયમ પણ ધાતુ છે. હા, પોટેશિયમ ધાતુ છે, પણ એનો વીજભાર ફિક્સ છે, એનો બદલાતો નથી. જે ધાતુના વીજભાર એક કરતો વધુ પ્રકારના હોય એમના માટે આ પદ્ધતિ છે. પોટેશિયમનો વીજભાર +1 ફિક્સ છે આલ્કલી માટે, તો એમાં દર્શાવવાનો આવતો જ નથી, એનો ફિક્સ 2 × +1 2 × x 7 × -2 બરાબર 0, માટે x બરાબર +6. ઓકે, તો કઈ રીતે દર્શાવવાની? K2 ક્રોમિયમ 6 કઈ રીતે દર્શાવીશું? ViCr2O7. ઓકે, તો આ રીતે આપણે જુદા જુદા એક જ ધાતુના જુદા જુદા ઓક્સિડેશન આંક હોય ત્યારે એને દર્શાવવા માટે જર્મન પદ્ધતિ કે જેમાં શું લખવામાં આવતું હતું? આણ્વિય સૂત્રમાં ધાતુની સંજ્ઞા લખ્યા બાદ તેનો ઓક્સિડેશન આંક રોમન અંકમાં દર્શાવવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે આ લેક્ચર એટલે સીમિત રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આઈ થિંક આપણે આગળ વધીશું. વિડીયો કદાચ સમય થઈ ગયો છે. ઓકે, ચાલો મિત્રો, હેવ અ ગુડ ડે, નાઇસ ડે. આવજો.